વાવની વ્યાખ્યા એ છે કે જેની અંદર જવા માટે પગથિયા બનેલા હોય એને વાવ કહેવાય છે, અને સીધું જે ખોદેલું હોય ગોળ એને કૂવો કહેવામાં આવે છે. આવી અનેક વાવો ભારતમાં જોવા મળે છે, ગુજરાતમાં જોવા મળે છે, કચ્છમાં પણ જોવા મળે છે. આપણે જુનાગઢ જઈએ તો અડીકડી વાવ અને નવઘણ કૂવો ન જોયો હોય જીવતો મું એવી કહેવત પણ પ્રચલિત છે. અહીં જે છે એ વાવનું પાણી અહીંથી બહાર નીકળી અને આ અવાડા ભરવાની વ્યવસ્થા કરવામાં આવતી હશે. જે તે સમય મહારાવ શ્રી ખેંગારજી સવાઈ બહાદુર એમના મિત્રો, આપણે તાજમહેલના ઘણા બધા વિડીયો જોયા હશે, આપણે એની સ્ટોરી પણ સાંભળેલી છે કે એક બાદશાહ છે એની રાણી માટે તાજમહેલ એણે બંધાવી આપ્યું છે. હવે આની પાછળના રહસ્યો શું છે, સત્ય શું છે તે આપણે જાણતા નથી, પણ પ્રેમનું પ્રતીક એને જ્યારે બતાવવામાં આવે છે ત્યારે આપણું પોતાનું જ આપણી પાસે જ જે સ્થાપત્ય રહેલું છે રાજાશાહી કાળમાં કચ્છની ધરતીમાં એક વિશેષ રાજા, એક એવા રાજવીએ પોતાની જનેતા, પોતાની માં એવા રાણી સાહેબ એમના જનેતા, એમની સ્મૃતિમાં, એમના સ્મરણાર્થે લોકોને પીવાનું પૂરતું પાણી મળે, લોકોને જે જનતા છે સ્થાનિકની તેમને પીવા માટે પૂરતું પાણી મળી રહે તે માટે એક વાવ બંધાવી છે, અને એ કચ્છમાં આવેલી વાવ આપણે આજે મુલાકાત લેવાની છે. તો ચાલો, તાજમહેલ નહીં પણ આ વાવ જે છે તે પ્રેમનું પ્રતીક છે, ત્યાં આપણે આજે જઈએ. ચાલો આપણે સાથે મળી અને આજે એ વાવના દર્શન કરીએ. તો આપણે અત્યારે આવી ચૂક્યા છીએ એક વિશિષ્ટ રાજાશાહી સમયની વાવ એટલે કે સેલોર વાવ માધાપર કચ્છ ખાતે. ચાલો આપણે વાવની મુલાકાત લઈશું. આજુબાજુમાં ખૂબ સરસ મજાનું ગાર્ડન પણ બનાવવામાં આવેલ છે અને અહીંથી આપણે આપણી યાત્રા શરૂ કરશું. અહીં જે છે એ વાવનું પાણી અહીંથી બહાર નીકળી અને આ અવાડા ભરવાની વ્યવસ્થા કરવામાં આવતી હશે. જે તે સમય અહીં સારો એવો જૂના સમયનો ફુવારો બનેલો છે અને આ છે એનું પ્રવેશ એન્ટ્રી ગેટ. અહીંથી આપણે પ્રવેશ કરીએ છીએ અને ડાબી બાજુ હાઈવે છે અને જમણી બાજુ અહીંયા એક ઝૂંપડા જેવી ઓફિસ કે લાઇટ હાઉસ જેવું કંઈક બનેલું છે અને ખૂબ સારા વૃક્ષો અહીં કટિંગ કરી અને ગાર્ડન જેવું બનાવવામાં આવેલ. અહીં લોન પણ છે. લોન એટલે ઘાસ, અંગ્રેજીમાં લોન કહેવાય, એવું લીલું ઘાસ અહીં વાવેલું છે. મને લાગે છે કે સાંજના સમયે કદાચ વડીલો મોટી ઉંમરના અહીં સમય પસાર કરવા માટે આવતા હશે. તો ચાલો આપણે વાવની અંદરની મુલાકાત લઈશું. વાવની વ્યાખ્યા એ છે કે જેની અંદર જવા માટે પગથિયા બનેલા હોય એને વાવ કહેવાય છે, અને સીધું જે ખોદેલું હોય ગોળ એને કૂવો કહેવામાં આવે છે. આવી અનેક વાવો ભારતમાં જોવા મળે છે, ગુજરાતમાં જોવા મળે છે, કચ્છમાં પણ જોવા મળે છે. આપણે જુનાગઢ જઈએ તો અડીકડી વાવ અને નવઘણ કૂવો ન જોયો હોય જીવતો મું એવી કહેવત પણ પ્રચલિત છે. અહીં બંને બાજુ આવા ગોખલા બનાવવામાં આવેલ છે અને અહીં રાજાશાહી કાળનું સંસ્કૃત છે કે હિન્દી છે, કચ્છ દેશાધિપતિ
મહારાજાધિરાજ મહારાવ શ્રી ખેંગારજી સવાઈ બહાદુર એમ માતુશ્રી નાનીબાના સ્મરણાર્થે એમની સ્મૃતિમાં સંવંત 1842ના વર્ષમાં આ ઐતિહાસિક વાવનું બાંધકામ કરાવી આપેલ છે. આવું કંઈક લખેલું છે અને અહીંયા એ આપણને જોવા મળે છે. અહીંયા પણ કંઈક રાખેલું હશે પણ નીકળી ગયું છે. હવે જે કાંઈ શિલાલેખ હોય કે જે હોય તે. તો આ છે એનું એન્ટ્રી. એ પગથિયા ઉતરીને આપણે જઈ શકીએ છીએ. આ વાવ છે એ કાળક્રમે અંદર રેતીના લીધે દટાઈ ગયેલી છે. ઉપર માનવ સર્જિત દિવાલ છે અને ઉપર કઠોળા પણ બનેલા છે જ્યાંથી પાણી સિંચવાની વ્યવસ્થા છે. અને આ પથ્થરોને કોતરી અને વાવ બનાવવામાં આવેલી છે. આપણે જોઈ શકીએ છીએ સેલોર વાવ. સેલોર શબ્દનો મતલબ પણ ક્યાંકથી આપણે કાઢવો જોઈએ. અહીં ખૂબ સારી કોતરણીથી પહેલાં ખોદી અને પછી અહીંયા પથ્થરોની દિવાલ બનાવવામાં આવેલી છે. અને અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે આના અંદર લાકડા કે કંઈક રાખી અને ગરેડીની મદદથી વાવની અંદરથી પાણી ખેંચવામાં આવતો હશે. જે આપણે નીચેથી જોયું રીતે પાણી ખેંચી અને અહીંયા પાણી પડતું હશે. એ પાણી અહીંયાથી આ માર્ગે બહાર લઈ જવામાં આવતો હશે. અહીંથી વાસણો વગેરે ભરી અને પોતાના રોજના ઉપયોગમાં પણ લેવામાં આવતો હશે. અહીં અત્યારે વર્તમાન પાણીનો ટાંકો પણ ગ્રામ પંચાયત અહીં જ બનાવેલો છે. આ સામેથી સારી રીતે આપણે જોઈ શકીએ છીએ. આ બે પાણી ખેંચવા માટેની વ્યવસ્થા છે. કઠોળા જે બનેલા છે અહીં લાકડું રાખી અને પાણી સિંચવામાં આવતું હશે. વાવ અત્યારે તો થોડીક પૂરાઈ ગઈ છે પણ જે તે સમયે મને લાગે છે કે વાવ અહીં ખૂબ ઊંડી હશે. મને લાગે છે કે કદાચ 50થી 100 ફૂટ વચ્ચે એની ઊંડાઈ હોઈ શકે. નાનકડી સેલોર વાવની મુલાકાત અને આ અદ્ભુત સ્થાપત્ય રાજાશાહી સમયનું જોઈ અને તમને કેવું લાગ્યું, અને આવી વિશિષ્ટ પ્રકારની ક્યાંય પણ તમને વાવ જોવા મળતી હોય તો આવું કંઈક વિશેષ તમને ક્યાંય પણ કંઈ જોવા મળતું હોય તો કોમેન્ટ કરી અને તમે અવશ્યપણે અમને જણાવશો. લોકો કયા દેશમાંથી અમારો વિડીયો જોવે છે એ અમે જાણી શકીએ છીએ સિસ્ટમના માધ્યમથી, પણ કયા દેશના કયા રાજ્યમાંથી ને કયા ગામમાંથી તમે જોઈ રહ્યા છો એ અમે જાણી શકતા નથી. તેના માટે ખાસ તમે કમેન્ટ કરી તમારું નામ અને ગામ અમને અવશ્ય જણાવશો. આ વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આવા એકાદ સરસ મજાના સ્થાન સાથે ફરી પાછા જલ્દી મળીશું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. જય સિયારામ. તો અહીંયા સકરટેટીની રમત ચાલુ છે. આપણે છોલી સકરટેટી. ઈ ઠંડો હે તો બહુ જ ગરમ છે. જમીનમાં કાઢે લેટર બોલ નીચે રાખીને કાપ. આંગળી ન વાળતો. પકડો, ટેસ્ટ કરો. આ સકરટેટી છે એ સાવ નેચરલ છે. આમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી અને સાવ પ્યોર નેચરલ છે. આમાં બજારના માર્કેટ કરતાં સાવ નેચરલ. આમની ખાસિયત એ છે કે આપણે વાત કરતા હોઈએ કે યુરિયાવાળું આપણે બધી શાકભાજી અને અનાજ ખાઈએ છીએ, તો આનો આપણે વિકલ્પ ક્યાંથી ગોતો તો આપણે ઝેર જ ખાઈએ છીએ.
તો આવા જે ફાર્મ છે ખાસ કરીને આપણને પોષણક્ષમ વસ્તુ અને એની અંદર યુરિયા ના વાપરેલો હોય અને એની અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ પણ ના કરેલો હોય એવું આ સરસ મજાનું ફાર્મ છે. આ દૂધી છે, ઓર્ગેનિક છે અને હિતેશભાઈ વોરા છે, એમની આ જમીન છે, એ બધું દવા વગરનું શાકભાજી પકાવે છે.